બસ તો ફઈને પહોંચી ગયા અને છોકરો કે મને બ્લોગ બનાવો અને મને બ્લોગમાં લો કીધું ચલો લઈ લીધા બ્લોગ. શું નામ તારું? ઉજ્જવલ કે ઉજ્જો ચો ભણે છો? આનંદ પ્રકાશ સ્કૂલમાં. મોટી સાયકલ લાવી કીધું 1-2 વર્ષ હેડે અને હાચવે સેવિટી મારે નોની સાયકલ લાવવી પડી. ચમ નોની મંગાવી તે આવડી જુવાર થઈ કારણ કે વરસાદ નથી એટલે નથી. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. આજ શનિવારે માને દાવાનું થયું આપણે ફઈ નહીં કરે એમને સમાચાર લેવા તો એમને મૂકતો હું. અરે પાભર એમ ફઈ ની ઘરે નહીં ફઈ આવવાનો છે પાભર એમ તો એમને મમ લેતો આવીશ. બરાબર રેડી. તો બસ વાતાવરણ કંઈક આવું છે, વરસાદ બિલકુલ નથી, થોડો છોટો પીટો છે પણ નથી બરોબર. બાકી આવે છે પાભર આવવાનું છે માનું શું પણ કિસ્મત. બસ તો ફઈને પહોંચી ગયા અને છોકરો કે મને બ્લોગ બનાવો અને મને બ્લોગમાં લો કીધું ચલો લઈ લીધા બ્લોગ. શું નામ તારું? ઉજ્જવલ કે ઉજ્જો ચો ભણે છો? આનંદ પ્રકાશ સ્કૂલમાં. તો આદિત્ય અબજી છોકરો તો ઈશ્વર બોલા રે કે રેડી કોઈ કેશો હવે તો બંધ પૂરું રેડી. આપણે નીકળશે હમણાં થોડીક વાર પછી. ચાલો. બસ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે પણ વરસાદ બિલકુલ નથી. વાતાવરણ એકદમ બેસ્ટ થઈ ગયું છે, વરસાદ નથી. હું ધાબા ઉપર ઓટો મારવા આવ્યો ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું ચારે બાજુ. ફઈ છોકરો છે ને આર્મીમાં છે તો એમના અલગ બધા ફોટા છે બધા આર્મીના 1 2 3 4 આ બાજુ 5 પછી હમણાં 6 મહિને એકવાર ઘરે આવે એટલે બધું કામ 1 મહિનો રજા વેકેશન લઈને આવે એટલે બધું કામ પતી જાય. એમને મકાન મસ્ત બનાવી દીધા એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ સમાજનું કામ હોય તો થાય, કોઈ જાવું આબુ પર્સન પાતો હોય ને તો 1 મહિનો ઘરે રહે એટલે બધું પતી જાય. આપણે આજે પાડવાનું છે બસ ઘરે પહેલા જ કમ્પ્લીટ, કારણ કે પોણો ટોકો છે ને એમાં વારે પડી કચરો પડે એટલે પોણો ટોકો આખું ખરાબ થાય. પેલા આ ઉડાડી દેવાનું છે. આપણે આનું છે ને કામ પૂરું કરી દીધું. હવે હોજ ઉપર પાણી ચાલુ કરું ને તાર હે ચોપડી તાર વાળો જ ના પડે. ઈ તો કાસ પણ થોડો પડવાનો.
બસ જુવાર ખરપવાનું કામ ચાલુ છે. પાછળ પડ્યો આપણે જે કોઈ ખરપડી નોની છે. 1 મણ જુવાર છે ને એટલે કીધું હાથે ખરપી નાખા. ફુવારા ચાલુ કર્યા હતા તો આ પાઈ નાખ્યું. થોડુંક બાકી છે એ કાલે આપણે કરશું. બાકી આજે આટલું ખરપી નાખવાનું છે. તો કલાકનો ટાઈમ છે. કલાકમાં પતી જશે બધું. આપણે અડધો કલાકથી કામ કરું છું. 1 કલાક કામ કરીશ એટલે 1.5 કલાકમાં કામ પૂરું. હજી દિવસ આથબામાં 1.5 કલાકની વાર છે. ત્યાં સુધી બધું પતી જશે. વરસાદ આવતો રહી જાય છે એટલા બધું કરવું પડે કે બિલકુલ ના કરવું પડે. મોટી સાયકલ લાવી કીધું 1-2 વર્ષ હેડે અને હાચવે. સેવિટી મારે નોની સાયકલ લાવવી પડી. ચમ નોની મંગાવી તે નથી હેડતી. પછાડીને ટાયર ને બાયર બધું વધારે કર્યું. 2500 રૂપિયા એના, 1700-1800 રૂપિયા આના. એનું 60 રોના. ખરેખર હજુ બોર ના હોત ને તો તમે આ દેખાય ને મોટી જુવાર ને રજકા બાજરી આ બિલકુલ કશું બિલકુલ ના હોત. કારણ કે અમારે નદી વરસાદ ઓછો છે. એક સારો વરસાદ આવ્યો છે બધું વાવી દીધું છે. બાકી કોઈ વસ્તુ નહીં. આપણે આ શાકભાજી, આ બાજુ ભીંડાનો ક્યારો, આગળ પણ ભીંડાનો ક્યારો છે, ગુવાર ફળી, ચોળા ફળી. ભીંડા પણ હવે લગભગ તૈયારી છે. હવે બેહવા મળશે. આ બાજુ કાકડી, આ બાજુ પણ કાકડી, આ બાજુ વાલોર, આ બાજુ નેપિયર ઘાસ, આખો ક્યારો ગુવારનો અને ચોળા અને ભીંડા. આ પાછળથી બીજી રજકા બાજરી. આ બોર ના હોય તો શક્ય નથી બિલકુલ. આવડી જુવાર થઈ. કારણ કે વરસાદ નથી એટલે નથી. અને બીજી પાછળ જુવાર 1-1.5 મણ. આને ફુવાર આપી દીધા છે. બેસ્ટ થઈ ગઈ છે. થોડુંક બાકી છે હું ખરપી નાખું. સૂરજ ચાંદન માં ચેક કરવા આવે કે કેવું ખરપાયેલું. એક છે આ બાજુ. એટલે આ પેનો 1 2 3 4 આ 3 4 હે ને હળાઈ પહોંચી દે પછી હું કર્યું. આજ ફોન આવશે ને એટલે થઈ જશે. આટલામાં ખબર નહીં ઉતરી જઈ છે. આટલામાં ફરીથી નાસી. આટલામાં કીધું ઉતરી જઈ. આટલામાં ફરીથી નાસી. એ ફોનમાં તો હમણાં પાછી એ બગડી જશે શું.